ઉના વિસ્તારમાં આવેલી કંપનીઓમાં અવારનવાર અનિચ્છનીય બનતા બનાવો સામે કાર્યવાહી ક્યારે? ગ્રામ પંચાયતમાં આવેલી અનેક જગ્યાઓમાં ઉદ્યોગ એકમ તરીકે અનેક કંપનીઓ ઉદ્યોગના હેતુથી પ્લાન્ટ તો નાખી દે છે, પણ નીતિનિયમોનું પાલન થાય છે કે નહીં? કોઈ સરકારી અધિકારીએ તપાસ કરી ખરી? સરકારશ્રી દ્વારા કંપનીઓ પર અમુક નિયમો ફરજિયાત કર્યો છે, પણ શું કંપનીઓમાં નિયમોનો ફરજિયાત પાલન થાય છે ખરો? ઉના વિસ્તારમાં ક્યારે પોલીસ ચોપડે રેણુકામાં ગાડી નીચે આવી જતા યુવાનનું મોત, તો ક્યારે આજની ઘટનાની જેમ સેફલી કંપનીની બાજુમાં કંપનીના કચરામાં આગનો બનાવ. સેફટીના સાધનોને લઈ લાપરવાહી રાખતી કંપનીઓ સામે સેફટી ઓફિસર કેમ આંખ આડા કાન કરે છે? શું સેફટી ઓફિસરને આવા બનાવો આંખે દેખાતા નથી અને પોલીસ ચોપડે વંચાતા નથી? સેફટીના નામને શૂન્ય કંપનીઓ સામે એક તો કાયદેસર કાર્યવાહી કરો.